ગાઈઝ આજે સિહોરની અંદર મને એક નવી જગ્યા મળી છે ભાઈ. અહીંયા લોકો ભાઈ છે ને ભાઈ કસરત કરવા માટે આવે. કોઈ તો ગવર્મેન્ટનું ભાઈ આવડું આ ગ્રાઉન્ડ એવું લાગે છે. તો ભાઈ બહુ મોટું જબર ગ્રાઉન્ડ છે ભાઈ. સામે છે ને ભાઈ થોડા ઘણા છોકરાઓ કસરત કરી રહ્યા છે. બધા મારી સામું જોવે છે ભાઈ. એટલે એને કંઈક બીજું લાગે છે કે હું કોઈક અલગ વ્યક્તિ છું. તો મિત્રો આટલું મોટું ગ્રાઉન્ડ છે, તમે જુઓ. ચાલતા ચાલતા સ્કૂલે પહોંચી ગયો ને આજે મોરિયનભાઈ ટર્મ બુક ભૂલી ગયો છે અને એક ટ્રકમાં આવે છે. મોરિયનની બુક છે ને આ ટ્રકમાં આવ્યું છે. પાછળ વ્હાઇટ ટ્રક છે ને એમાં છે. થેન્ક યુ. મિત્રો ટર્મ બુક લઈ લીધી છે. આ ભૂલી ગયો હતો, ગઈકાલે કંઈક ભૂલી ગયો હતો ને આજે આ ભૂલી ગયો હતો. वो आ गया, देखो देखो वो आ गया. 100 કિલો સાથે આજે ત્રીજો દિવસ. ગુડ મોર્નિંગ ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં જશો. હું પણ મજામાં. મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ભાઈ, કેમ કે આજે એક સ્પેશિયલ ડે છે ભાઈ. એવું નહીં, 7 વર્ષ કમ્પ્લીટ થઈને 8મા વર્ષમાં મંગલ પ્રવેશ. તમે સમજી ગયા છો હું શેની વાત કરું છું ભાઈ. 7 વર્ષ કમ્પ્લીટ કર્યા અને 8મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો ભાઈ. એ આજ દિવસ છે, બહુ ખુશીનો દિવસ છે. અને ભાઈ અમારા માટે ભાઈ બહુ મસ્ત દિવસ છે ભાઈ, કેમ કે 7 વર્ષ કેમ નીકળી ગયા ને કાંઈ ખબર જ ન રહી. તો મિત્રો એ ખુશીનો દિવસ કયો છે ને તમને પૂનમ જ કહે છે. પૂનમ આવતા આજે અમારી એનિવર્સરી છે. હા મિત્રો, આજે અમારી એનિવર્સરી છે. 7 વર્ષ કમ્પ્લીટ કરીને 8મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. અને ભાઈ એકદમ હેપી ફેમિલી ભાઈ, બહુ મજા આવી ગઈ. 7 વર્ષ કેમ વયા ગયા ને ખબર જ ન હોય. 2 નાના બાળકો પણ થઈ ગયા ભાઈ. તો ચાલો મિત્રો, આજે મસ્ત મજાનો બ્લોગની શરૂઆત કરી દીધી છે. નાસ્તો કરી લઈએ પહેલાં અને પછી ક્યાંક આપણે દેવ મંદિરે દર્શન કરવા જઈએ. આજે સ્પેશિયલ ડે મિત્રો. આજે સ્પેશિયલ ડેમાં ભાઈ પૂનમે બનાવ્યો છે ઢોસો. વાવ, મસ્ત ટેસ્ટ છે મિત્રો. મસ્ત મજાના બપોરના 12 વાગી ગયા છે. વિરાંશ અહીંયા શું કરે છે તમને બતાવું છો. ભાઈ ये क्या कर रहे हो? ओ भाई ये कौन है इधर? ओ भाई ये कौन है? ये यहाँ पे क्या कर रहा है तू? ओ भाई અહીંયા શું કરે છે તું? આવી રીતે રમે છે, કાંઈ સમજાતું નથી. હમણાં હું બોલતો હતો ને ગુલામ, તો કે મમ્મી કામ કરે છે. તો ભાઈ અત્યારે બધા એનિવર્સરી છે ને તો બધાના ફોન આવે છે. તો પૂનમ એમાં વ્યસ્ત છે. તો હું અત્યારે 12 વાગી ગયા છે તો મોરિયનને લઈ આવું અને પછી ક્યાંક આપણે બહાર જવાનો પ્લાન કરીએ, ક્યાંક દર્શન કરીએ ભગવાનના કાંઈક. કેમ કે એનિવર્સરી છે તો દર્શન તો બને છે મિત્રો. રોજ વિરાંશનું આવીને કાંઈક ધમાલ મસ્તી હોય જ. એ કાંઈક અલગ જ રમતો હોય મિત્રો. એનું રમવાનું કાંઈક અલગ જ હોય. અને બાળકો આવી રીતે રમતા હોય ને તો બહુ મજા આવે. कौन आयु? तेरा नाम क्या है? ये कौन है? ये कौन है भाई? देखो इसको चड्डी कहते. जो आ केवी रीते टी शर्ट पहन्યું જો ગાઈસ, જો 10 minutes later. મિત્રો આપણે છે ને ભાઈ આજે મસ્ત હેપી એનિવર્સરી છે તો ભગવાન દાદાએ દર્શન કરવા આવી ગયા છીએ આપણે. અને ગાડી આપણે અહીંયા પાર્ક કરી દીધી છે. તો ચાલો આજે આપણે ભગવાન દાદાના દર્શન કરી લઈએ. મોરિયન અમે છે ને મિત્રો વહેલા પણ આવવાના હતા. સવારે વહેલા દર્શન કરી જાય એમ કરી આવીએ, પણ મોરિયન સ્કૂલે ગયો હતો ને તો મોરિયા આવે ને પછી આપણે દર્શન કરવાના હતા. મિત્રો આપણે હવે મેરેજ એનિવર્સરી છે ને તો આપણે ભગવાન દાદાના દર્શન કરી લીધા. આ ભગવાન દાદા કોણ છે ખબર? જ્યારે માંડવો હતો ને મારો ત્યારે અહીંયા દર્શન કરવા આવ્યા હતા. પછી અહીંથી જાન લઈને જતા હતા ત્યારે અહીંયા દર્શન કરવા આવ્યા હતા. પછી લગ્ન કરીને આવ્યા ને પછી લગ્ન થઈ ગયા ને પછી અમે દર્શન કરવા આવ્યા હતા રાતે. તો આ ભગવાન દાદાના ભાઈ ખૂબ આશીર્વાદ છે. આ ભગવાન દાદાના કારણે જ આ બધું છે. તમે જે કાંઈ જોવો છો ને એના કારણે જ છે. એના દર્શન કર્યા વગર આપણે કાંઈ કામ કરતા નથી. એક મસ્ત વસ્તુ બતાવું ભાઈ, જો ગાઈ. ઓ ભાઈ સાહેબ દેખો ભાઈ, કેટલા નારિયેળ પાણી આવે જો. તો છે ને આ બધા નારિયેળ પાણી આપણે ઉતારી લઈએ ને આ પાણી અત્યારે પીએ, બહુ મસ્ત છે. કેટલા બધા આવ્યા છે નારિયેળ પાણી. હું છે ને દુકાને જાઉં ને ઓલા રવિને અહીંયા મોકલું, ઓલું મોટું દાંતડું લઈને એ બધા નારિયેળ પાણી ઉતાર લેશે. ચાલો તો આપણે આવી ગયા છે ભગવાન દાદાએ દર્શન કરવા માટે. આપણે હવે અહીંયા બેઠા છીએ કેમ કે હમણાં આપણે શ્રીફળ ઉતારવાના છે. બોલ તો શું છે? હવે રવિ કંઈક આવી રીતે નારિયેળ કાપે છે. મોટા જ કાપજે. तो भाई साहब हाँ
વાહ ભાઈ વાહ મિત્રો, આ ભગવાન દાદાનું નારિયેળનું પાણી છે. આપણે ભગવાન દાદાએ હમણાં જે નારિયેળ પાણી ઉતારીને લાવ્યા ને, લીલા નારિયેળ, આ ઈ છે ભાઈ. આજે એનિવર્સરીમાં આ બધી ગિફ્ટ ઉપર ગિફ્ટ મળે છે ભાઈ. ઓ ભાઈ સાહેબ, કેટલું ગળ્યું છે ભાઈ. આની કઈ વાત જ ન થાય, એટલું ગળ્યું પાણી છે ભાઈ. છે ને ભાઈ, નારિયેળ ભાઈ બહુ ગળ્યું પાણી છે હો ભાઈ, પુષ્કળ ગળ્યું. વાહ ભાઈ વાહ. એક મેં પીધું, એક આ મોરિયન પીવે છે, એક વિરાંશ પીવે છે, એક પૂનમ, એક આ. ટોટલ કેટલા લાવ્યો? 11. ઓ ભાઈ સાહેબ. Many hours later. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગોતમેશ્વરના તળાવે પહોંચી ગયા છીએ. અને ભાઈ ગોતમેશ્વરના તળાવે શું કામ ખબર? ભાઈ એનિવર્સરી છે ને, તો પૂનમને, મોરિયન અને વિરાંશને ત્રણેયને એક સાથે એવો વિચાર આવ્યો કે પેલું માછલીને છે ને મમરા ખવડાવવા જવું. એટલે એકચ્યુઅલી મમરા ખવડાવવાનું તો ઘણા સમયથી હતું મનમાં, પણ ટાઈમ નહોતો મળતો. પણ આજે એને નક્કી કર્યું કે આજે આપણે એને માછલીને મમરા ખવડાવવા જઈએ, પુણ્યનું કામ કર્યા છે. બતાવો અમે ક્યાં આવ્યા જુઓ. ઓ મિત્રો, આ બધા અહીંયા માછલીને છે ને ભાઈ મમરા ખવડાવે છે ભાઈ. ઓ ભાઈ સાહેબ, દેખો ગાઈસ, વાવ. જો આમાં માછલી કેટલી બધી, જો વાવ. આ લે, તું લોટે લાવી છો? વાવ ગાઈસ, જો લોટે લાવી ઘરેથી. વાહ, જો આજે આપણે પુણ્યનું કામ કરી લઈએ મિત્રો. ગાઈસ, કેટલા મસ્ત માઉન્ટેન છે. ઓલી બાજુ છે ને સનસેટ થઈ ગયો છે, પણ અમે છે ને ત્યાં ન જઈ શક્યા. ભાઈ આ જે કામ કરવું ને ભાઈ બહુ સારી વાત છે ભાઈ. ક્યારેક ક્યારેક આવું કામ કરતું રહેવું જોઈએ. અને છે ને આ નાના છોકરાઓને વિચાર આવ્યો ભાઈ. आज एक भी मछली भूखी नहीं सोएगी. મિત્રો ગોતમેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા અને આ નીચેવાળા રસ્તેથી ઉપર જઈએ આપણે. તો મિત્રો આ શું છે કે આનું કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો. ઓ ભાઈ સાહેબ, કેવો મસ્ત વ્યૂ છે ભાઈ, ચેક કરો ગાઈસ. મિત્રો ફાઇનલી આપણે ગોતમેશ્વર જે તળાવ છે ને એના નીચેના ભાગમાં પહોંચી ગયા. અહીંયા ગાડી પાર્ક કરી દીધી અને ભાઈ હું તમને એક વસ્તુ બતાવું. ओ भाई साहब, पानी तो जो ભાઈ સાહેબ ગાઈસ, પાણી જોવો ભાઈ, પાણી ચાલુ છે જોવો ભાઈ. વાહ ભાઈ વાહ, का पानी. બેહતા પાણી. મિત્રો અહીંયા આવો જો, આનો જે એક અવાજ આવે ભાઈ, મસ્ત પાણીનો ઝરણાનો અવાજ આવી રહ્યો છે ભાઈ. હું ઘણા સમય પછી ભાઈ આ નીચેવાળા ગેટથી અંદર આવ્યો છું ને ભાઈ, અહીંયાનો લુક તો જો ભાઈ, કેટલું મસ્ત પરિસર છે ભાઈ, એક નંબર છે ભાઈ. વાહ ગાઈસ, ગોતમેશ્વર મહાદેવ. મિત્રો ફાઇનલી હવે આપણે અહીંયાથી દાદરા ચડીને આપણે ઉપર મહાદેવના દર્શન કરવા જાશું. અને કમેન્ટમાં એક જય ગોતમેશ્વર મહાદેવ લખી દેજો. હર હર મહાદેવ. પરિસરની અંદર છે ને ભાઈ વિડીયોગ્રાફી ને ફોટોગ્રાફી અલાઉડ નહોતું, પણ પ્રસાદી લઈ દર્શન કરીને અમે પાછા આવી ગયા છે. તો મસ્ત મજાનો ચૂરમાની લાડુડી. ભાઈ સાહેબ ગાઈસ, ગોતમેશ્વરની આ ગિરિમાળા છે જો, કેટલું મસ્ત દેખાય છે ભાઈ. મસ્ત મજાના ગોતમેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા અને હવે આપણે જઈએ છીએ રામનાથ દાદાના દર્શન કરવા માટે. બાળકોને છે ને ભાઈ લાડુની પ્રસાદી આપી અને સાથે સાથે પાર્લે બિસ્કિટની પણ પ્રસાદી આપી ભાઈ. A few moments later. ગાઈસ જો કોણ મળી ગયો જો. ઓ વીરુની ફ્રેન્ડ મળી ગઈ અમને ગોતમેશ્વર. મિત્રો જ્યારે અમારી સગાઈ થઈ ને ત્યારે અમે આ મંદિરે આવ્યા હતા અને આજે 7 વર્ષ પછી 2 બાળકો સાથે દાદા ફરી એકવાર આપણે બાપાના તો દર્શન અમે કર્યા. આવતા જોઈએ છે.
અહીંયા તો હાલીને આવતો મિત્રો, જ્યારે હું કસરત કરતો ને ત્યારે નેસડા ત્યાં ચાલીને આવતો. ચાલો મસ્ત મજાના રામનાથ દાદાના દર્શન થઈ ગયા મિત્રો. અમે પહેલી વાર આવ્યા ને ત્યારે અહીંયા જ બેઠા હતા. મિત્રો સિહોરની અંદર આપણે પહેલી વાર મોમોઝ ટ્રાય કરી રહ્યા છે અને આજે ભાઈ એનિવર્સરી છે ને તો પૂનમ કે મને મોમોઝ ટ્રાય કરાવો. એકચ્યુઅલી અમારે છે ને ભાઈ આખો પ્લાન ચેન્જ થઈ ગયો છે. અમારે ભાઈ બહાર જ તે જમવાનો પ્લાન હતો, પણ ઘરે મમ્મી પપ્પા આવે છે તો પાછા આપણે ઘરે બનાવશું. A few moments later. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા અને ભાઈ બિગેસ્ટ કિચનની અંદર ભાઈ 2 મોટા મોટા ઓર્ડર આવી ગયા છે. ઓર્ડરનું કામ પૂરું કરીએ એ પહેલાં આપણે પૂનમને એક સરપ્રાઈઝ આપી આવીએ. ચાલો કન્ટિન્યુ. સરપ્રાઈઝ. આંખી બંધ કરો. આમ આંખી બંધ કરો, આમ કરી દે. આંખી બંધ કરો. મોરિયા મમ્મી પાસે ઉપર જાય. વીરુ મમ્મી પાસે ઉપર જાય. સરપ્રાઈઝ એનિવર્સરી સરપ્રાઈઝ. અહીં જોવાનું નથી. कुछ तो आया है भाई, कुछ तो आया है. ढांड ढांड ફાઇનલી વીરુ લઈ ગયો. તો ફાઇનલી વિરાંશ, મોરિયન ને પૂનમ ને બધાને આપણે ચોકલેટ આપી છે. ગળ્યું મોઢું કરવાનું. આ એનિવર્સરી છે તો આવું કંઈક બનાવી છે. હું બપોરે જ લઈ આવ્યો અને હું બનાવું છું. હા. હું બનાવું છું હલવો. ભાઈ હલવો બનાવી રહ્યા છે. હમણાં આપણે સિહોર થી આવ્યા ને ત્યારે આ બધું લેતા આવ્યા છે. બનાવો. બીજું શું બનાવે? હલવો, ગાંઠિયાનું શાક. હાલો તો ચાલો મિત્રો. તો હવે છે મિત્રો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવાનો છે. તમને આ વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી લેજો. મારે જલેબી બનાવવા બેઠવાનું છે. સવારનો ઓર્ડર છે, અત્યારે બનાવી નાખીએ. તો મિત્રો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. કેવો લાગ્યો તમને આજનો વ્લોગ? એક કમેન્ટ કરી દેજો. મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી રજા આપો. બાય બાય.